શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા ઓરપેટ ગ્રુપના 3000 કર્મચારીઓની વિશાળ રેલી। કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મોરબીના ઓરપેટ ગ્રુપ દ્વારા આજે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં 2600 જેટલી મહિલા અને 500થી વધુ પુરુષ કર્મચારીઓ જોડાયા હતા। આ રેલી સમય ગેટથી શરૂ થઈને ઉમિયા સર્કલ, રવાપર રોડ, નહેરુ ચોક અને ત્યાંથી જૂના બસ સ્ટેશન થઈને સમય ગેટ ખાતે પરત ફરીને વિરામ પામી હતી। જે આપણા જવાનો 46 જવાનો શહીદ થયા એના અનુસંધાને એમને શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે આ રેલી કાઢેલ છે અને આ રેલીમાં 2000 બહેનો અને 600 ભાઈઓ જોડાયેલા છે। આ રેલીમાં અમારા સ્ટાફે 15 લાખનો ફાળો આપેલો છે, અનુદાન કરેલ છે અને કંપની તરફથી 46 લાખનું અનુદાન થયેલ છે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। સૌ સાથે મળીને મૌન રેલી એનું આયોજન કર્યું છે। 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં જે કંઈ આતંકવાદીઓનો હુમલો થયેલો છે તેના માટેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેની અમારી રેલી છે। અમારી સરકારને એક જ અપીલ છે, જે અમારા આતંકવાદીઓ છે એને સબક શીખવવામાં અને પાકિસ્તાને જાહેર કરવામાં આવે કે અમારી જે શક્તિ છે એમને દેખાડવામાં આવે। જે સરકારને અમારી એક અપીલ છે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। આજે અમે બસ દરરોજ બધી બહેનો કામ કરીએ છીએ, પણ આજે આ જે જવાનો શહીદ થયા છે, 46 વીર જવાનો, એના અંગતે અમે એને શ્રદ્ધાંજલિ અપાવવા માટે મૌન રેલી કાઢેલી છે, જેમાં અમે બધા સાથે જોડાયેલા છીએ। ભારત સરકાર એક જ છે અને એક જ રહેશે અને તેના દ્વારા અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ પાકિસ્તાન લોકોને અમારા તરફથી સબક શીખવાડવામાં આવે। 14મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ કાશ્મીરની અંદર જે આપણા 44 જવાનો ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો અને તેમાં આપણા 44 જવાનો શહીદ થઈ ગયા છે, તો તેમની તરફ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તેમને સબક શીખવવામાં આવે। અને આજે અમે આ 3000 જેવી બહેનો અને અમારો સ્ટાફ અહીં મોરબીની મોટી ગલીમાં નીકળીને આ મૌન રેલી ધારણ કરી છે। અને મૌન રેલીનું પ્રતીક છે આ કાળી પટ્ટી, જે અમારા બધાના માથા ઉપર બાંધેલી છે। તો અમે એટલું જરૂર કહીશું કે ભારત આપણી આ સરકાર છે તે આ શહીદ થઈ ગયા તે બદલ પાકિસ્તાનીઓને સબક શીખાવે